એવું ફળ મળશે। માણસ ને મૃત્યુનો ભય છે, કર્મનો ભય નથી। જો માણસ જીવનમાં સુખ ભોગવી રહ્યો હોય ને તો પણ કર્મથી, અને દુઃખ ભોગવી રહ્યો હોય ને તો પણ કર્મથી। સમજી લેજો કે તમે સુખ ભોગવો છો ને તો તમારાથી કોઈ સત્કર્મ થઈ ગયું છે એટલે તમે સુખ ભોગવી રહ્યા છો, અને દુઃખ ભોગવી રહ્યા છો તો સમજજો કે તમારાથી કોઈ ખરાબ કર્મ, ખોટું કર્મ થઈ ગયું છે એટલે દુઃખ છે। કર્મનું તો ભોગવવું જ પડે છે, મરવાનું તો બધાય છે, મૃત્યુમાંથી નહીં પણ મૃત્યુના ભયમાંથી આ કથા તમને છોડાવે છે। જવાનું તો બધાયને છે સાહેબ, કોઈ આજ ગયા, કોઈ કાલ, કોઈ જાને કો તૈયાર। બધાય જવાના છે, કોઈ આજે જશું, કોઈ કાલે જશું, અને કોક ખાટલામાં પડ્યા છે એ જવા માટે પણ તૈયાર છે। કંઈ ખબર નથી સાહેબ, ભગવાનને ભજી લેજો, અંતે સાહેબ ભગવાનનું ભજન જ કામ આવે છે, બીજું કંઈ